મિશન સ્માઇલ, એટીજી, એફસીઆરએ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટ, મુથુટ પપ્પાચંદ ફાઉન્ડેશન તથા ગોકુલ હોસ્પિટલના સહયોગથી ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને વિનામૂલ્યે ક્લેફ્ટ પેલેટ અને ક્લેફ્ટ લિપ સુધારાત્મક શસ્ત્રક્રિયાઓ પૂરી પાડવામાં આવશે. તારીખ 20 થી 23મી જાન્યુઆરી 3 દિવસ સુધી ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર રોડ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારે સમગ્ર કેમ્પ વિશેની વિગતવાર માહિતી ત્રણેય સંસ્થાના હોદ્દેદારોએ પત્રકાર પરિષદ સંબોધીને પૂરી પાડી હતી. અચ્છા, આ વિગત આમાં એવી છે કે એક મિશન સ્માઇલ એક ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે વિચ ઇઝ બેઝડ ઇન કલકત્તા, અને મુથુટ ફિનકોર્પ ઇઝ અ ફાઇનાન્શિયલ કંપની વિચ ઇઝ બેઝડ ઇન કેરલા, અને ગોકુલ હોસ્પિટલ વિચ ઇઝ બેઝડ ઇન રાજકોટ. સો આ ત્રણેય સંસ્થાઓ મળી અને એક સમાજ સેવાનું કાર્ય કરવા માટેનો આપણે પ્રકલ્પ લીધો છે, જેમાં બાળકોને જન્મજાત હોઠ કપાયેલ હોય કે તાળવામાં કાણું હોય તો એવા બાળકોને કેમ્પ કરી શોધી અને અહીં લઈ આવવામાં આવે છે કે જેની ઉંમર 6 મહિનાથી અપર એજ દેર ઇઝ નો લિમિટ. 6 મહિનાનું નાનામાં નાનું બાળક અને 6 કિલોગ્રામ વજનવાળું બાળક, એની સર્જરી સેફટીથી થઈ શકે એ માટે ગોકુલ હોસ્પિટલનો પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ કે જેમાં ડૉક્ટર બારૈયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, અને એણે આ મિશન અને આ સર્જરી કરવાનું બીડું ઝડપ્યું છે, અને અમે બધાએ એને સહકાર આપી અને કીધું કે તારામાં જેટલી તાકાત હોય એટલા પેશન્ટનું ઓપરેશન કરો. સાથે સાથે આ લોકો પણ પ્લાસ્ટિક સર્જન્સ કલકત્તા, બીજા દેશના જુદા જુદા વિભાગોથી લઈ આવશે, કેમ કે 60-70 સર્જરી એકલા માણસથી કરવી અઘરી છે. એટલા માટે 3-4 પ્લાસ્ટિક સર્જનો, અમારા પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર બારૈયા, એ બધા સાથે મળી અને બંને ગોકુલ હોસ્પિટલોમાં ઓપરેશન કરી અને એક સમાજ સેવાનું આ ઉમદા કાર્યનું ઉદાહરણ અમે બેસાડવા માગીએ. હવે જાણે આ સેવા યજ્ઞ એકચ્યુઅલી અમે બધાએ ગયા મહિનાની 1લી તારીખથી રજિસ્ટ્રેશન કરવાનું ચાલુ કર્યું, એટલે કે ડિસેમ્બરની 1લી તારીખથી 23, અને અત્યાર સુધીમાં અમે 80 બાળકોને રજિસ્ટર કરી શક્યા છીએ, અને એમાંથી અમારાથી થઈ શકશે તો બધાની સર્જરી કરી દઈશું. પણ કોઈ ફિટ હોય, કોઈ અનફિટ હોય તો અમે 60-70નો ટાર્ગેટ રાખ્યો છે આ વખતે. અને આ તો એક કેમ્પ છે, પણ આ કેમ્પ પત્યા પછી પણ જે કોઈ પણ બાળકો આવશે અમારી પાસે આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી, તો એની પણ અમે સર્જરી મિશન સ્માઇલની પરમિશન, એના જે પ્રોટોકોલ છે એ બધા ફોલો કરી અને અમે કરી આપશું. અને ડૉક્ટર બારૈયા અમારે આ સર્જરી કરવા સહમત થયા છે. આ અમારે સર્જરી વિનામૂલ્યે કરવાની છે, દર્દી પાસેથી એક પણ પૈસો લેવાનો નથી. આનો ખર્ચ લાખથી 1.25 લાખ રૂપિયા થાય છે. સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જાઓ તો લાખથી 1.25 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, પણ અમે પણ બધાય કન્સેશનલને બેઝિક ખર્ચા સાથે જ કરીએ છીએ. જે ખર્ચો મુથુટ ફિનકોર્પ પ્રોવાઈડ કરે છે, બેઝિક ખર્ચો જે હોય એ બધો, અને અમે સર્જરીનું કામ કરીએ છીએ, કોલાબોરેશન અને પેશન્ટ ગોતિયાનું કામ મિશન સ્માઇલ કરે છે. અમારી એક એવી ઈચ્છા છે કે જેમ મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા કાર્ડ, આ કાર્ડ, એમાં જે કોઈ તકલીફ પડતી હોય ઘણાને કે કાર્ડ નથી, આ નથી, તો અમારી પાસે એવું કાંઈ નથી, કડાકૂટ એવી નથી. એટલે એક એ ફાયદો છે, દર્દી ગમે ત્યારે અમારો એપ્રોચ કરી શકે છે. ગોકુલ હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર બધી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. અને સાથે સાથે કે આમાં અમારે કોઈની સિવાય કે આ લોકો સાથે એપ્રુવલ લઈ લે કે જે સેકન્ડોમાં મળી જાય એવી પરિસ્થિતિ છે. એટલે પ્રેક્ટિકલી કોઈ વેઇટિંગ ટાઈમ જતો નથી, અને દર્દીઓને વિનામૂલ્યે સારી પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર મળે છે.